અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સજાતીય સંબંધો માટેની ગ્રીન્ડર એપ્લિકેશન મારફતે એક શિક્ષકને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ વાડીમાં બંધક બનાવી ₹30,000ની લૂંટ ચલાવનાર બે શખ્સોને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ડમી આઈડીના આધારે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા છે। અમરોલીની નગર પ્રાથમિક શાળાના શિક્ષકને બદનામ કરવાની અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો। મૂળ અમરેલીના અને સુરતના જહાંગીરપુરામાં રહેતા 26 વર્ષીય શિક્ષક ગ્રીન્ડર એપ્લિકેશન પર એન્ડરસન નામે આઈડી ધરાવતા હતા। આશરે 20 દિવસ પહેલા એક અજાણ્યા આઈડી ધારકે મિત્રતા કેળવી વરિયાવના રીવાન્ટા વરણી પાસે પોતાની વાડી હોવાનું જણાવી વિડીયો કોલ દ્વારા ત્યાં મળવા માટે બોલાવ્યા હતા। શિક્ષક પોતાની બાઇક પર ત્યાં પહોંચતા આરોપીએ ગરનાળા ફાટક પાસેની વાડીએ જવાનું કહી તેમને અવાવરૂ સ્થળે લઈ ગયો હતો અને ત્યાં પહોંચતા જ આરોપીએ શિક્ષક પર હુમલો કરી તેમને ગળેથી પકડી ઘૂંટણે બેસાડી દીધા હતા। આરોપીઓએ તેમનો મોબાઈલ છીનવી લીધો હતો અને તું આવી એપ દ્વારા છોકરાઓને મળે છે, અમે તારા ઘરે અને પોલીસને જાણ કરીશું તેમ કે બદનામ કરવાની ધમકી આપી હતી। આરોપીઓએ શિક્ષક પાસે બળજબરીપૂર્વક નામ સરનામું ને હવે પછી હું આવું કામ નહીં કરું તેવી કબૂલાત કરાવતો વિડીયો શૂટ કર્યો હતો। વધુમાં તેમના આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સના ફોટા પણ પાડી લીધા હતા। આ પુરાવા વાયરલ કરવાની ધમકી આપી આરોપીઓએ શિક્ષકના એટીએમ કાર્ડનો પાસવર્ડ મેળવી લીધો હતો અને બેંક ખાતામાંથી ₹30,000 ઉપાડી લીધા હતા। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પૈકી રાજુ મેરરત્ના કલાકાર છે અને નરેશ મારુ રિક્ષા ચલાવે છે। નરેશ મારુ સામે અગાઉ વરાછા અને સિંગણપુર પોલીસ સ્ટેશનમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી લૂંટ કરવાના ગુના નોંધાઈ ચૂક્યા છે। તેમની ધરપકડથી અન્ય 3 ગુનાઓના ભેદ પણ ઉકેલાયા છે। પોલીસે તેમના મોબાઈલ ફોન કબજે કર્યા છે કે જેમાં અન્ય લોકોના વિડીયો પણ મળી આવ્યા છે, જ્યારે કેટલાક ડિલીટ કરાયેલા ડેટા રિકવર કરવા માટે ફોન એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।